નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મોરબીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઉચ્ચ અધિકારીની મુલાકાત થઈ હતી સબ જેલમાં અને અનેક મુદ્દાઓ જે છે અત્યારે ચર્ચામાં આવ્યા છે। ત્યારે એવી મુલાકાત તો શું થઈ હતી અને શેના કારણે થઈ હતી એ જાણીએ વિગતે। મોરબી સબ જેલમાં આજે જેલ રેન્જના આઈજી ગિરીશ પંડ્યા મુલાકાતે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે અંદાજે 1.5 કલાક સુધી જેલ પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને જેલ સ્ટાફ સાથે મહત્વપૂર્ણ બેઠક પણ યોજી હતી। માહિતી મુજબ તાજેતરમાં જ મોરબી સબ જેલમાંથી મોબાઈલ ફોન સહિત પ્રતિબંધિત સામગ્રી મળવાના બનાવો સામે આવ્યા હતા। આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા જ જેલની અંદરથી 2 કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા। ઉપરાંત જેલ બહારથી ફેંકવામાં આવેલા એક પોટલામાંથી મોબાઈલ ફોન, બીડી અને તમાકુ જેવી પ્રતિબંધિત સામગ્રી પણ મળી આવી હતી। આ બંને બનાવોને લઈને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આઈજીની મુલાકાત દરમિયાન મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ તેમજ ડીવાયએસપી સહિતના અન્ય પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। જેલ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ત્યારે આ ઘટનાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો। નમસ્કાર।